એના માટે એક જ ઉપાય છે. આ તો ઠીક છે, આપણે ગાના બજાના આપે કરી, બાકી ત્રણ વસ્તુ મહત્વની છે: શ્રવણ, મનન અને પછી નિધ્યાસન. બસ પેલું તો પૂરેપૂરું સાંભળી લેવું, કાં તો પૂરેપૂરું વાંચી લેવું. જેટલા જેટલા મહાપુરુષો છે, જેને પરમ પદની પ્રભુની આત્મામાં જેને નિષ્ઠા જાગી, જેવા મહાપુરુષો હોય એને પૂરેપૂરા સાંભળી લેવા. સાંભળીને પછી કેવલ ને કેવલ વિચાર જ કરવો પડશે, બીજું કાંઈ ઉપાય નથી. એટલે મને આ ગાય ભેંસ છે, આખો દિવસ આખું પાકું ખાધા કરે, પણ રાત્રિ પડે ને રાત્રિનો સંધ્યાનો સમય થાય એટલે પશુ માત્ર વાગોળવાનું કામ કરે. એ મારે તમને પણ સતાર સાહેબની વાણી હોય, મણિરામ સાહેબની વાણી હોય, સંતોષાનંદ સાહેબની વાણી, હંસ સાહેબની વાણી હોય, ગરભેરામ બાપુની વાણી હોય, જીવનની વાણી હોય, એ વાણીની માથે મારે તમારે પછી ડગલા માંડવા પડશે. ગાવાથી કોઈ ફાયદો નહીં થાય. કફ થઈ ગયો હોય અને આપણે શેરીફના ગમે એટલા ગીત ગાયા કરી, કફ કાંઈ મટવાનો છે ને, કે ગાવાથી કાંઈ વળે નહીં. કાંઈ પછી આપણને બીજું કાંઈ કે દુઃખ આવે, પીડા આવે, ગમે એટલા મજીરા વગાડી કાંઈ દુઃખ હોય જાય, સગવડતા નથી, કામે સડવું પડે, બીજો કોઈ ઉપાય નથી. એક જ વાત છે. આ તો થોડાક ટાઈમ માટે આ બધો નકશો છે, આમાંથી એક વસ્તુ એમાં કાયમ આવે, સગવડતા નથી. આમાં નામાં રહી ગયા તોય પણ નકામું છે. તો આ મારા તમારા જીવનની માલકો આનો નિયમ છે કે આનું પહેલું શ્રવણ, પછી મનન, અને મનનમાં જ્યારે જ્યારે વિચારમાં જ્યારે વ્યક્તિ જ્યારે જાગી જાય પછી નક્કી કરે છે કે હવે મારે શું કરવાનું છે, મારે શું નથી કરવાનું. શું કરવાથી મને શાંતિ મળે, શું કરવાથી મને પીડા થાય, બસ એટલું જ તે. અને બહુ સાચી વાત છે, શાંતિનો એક જ ઉપાય છે, કેવલ માત્ર બધાને પ્રેમ. અને બધાને પ્રેમ ત્યારે જ આપણે કરી, બધામાં ઈશ્વરનું રૂપ માન્યતા. હરેક વ્યક્તિને જ્યારે પ્રેમ કરવો હોય, તુલસીદાસજી મહારાજને જ્યારે અનુભૂતિ થઈ પરમાત્માની, તો પહેલા કથા એવી છે કે તુલસીદાસજીને પહેલા કોઈ મહાપુરુષ, કોઈ યોગી મળ્યા, તો એને ભગવાનનું સાક્ષાત રૂપ દેખાણું. બે ડગલા આગળ ગયા તો રાજા નીકળ્યા ત્યાં ચિત્રકૂટમાં, તેને જોયા તો એને ભગવાન દેખાણા. થોડીક વાર ઘટના ઘટી, કોઈ પાણી ભરવા વાળી પાણીયારી નીકળી એમાં પણ ભગવાન. અને પછી ઘટના ઘટી, થોડુંક જોયું તો કોઈ વ્યક્તિ ત્યાંથી ખાડકી નીકળ્યો પશુ લઈને, તો એમાં પશુ હતું, એમાંય તુલસીને ભગવાન દેખાણા. અને પછી ખાડકી હતું, એમાંય ભગવાન દેખાણા. ત્યારે એને લખ્યું છે કે સિયા રામમય સબજ જાની, કરવું પ્રણામ જોરી ઝુંપાની. કબીરને કહેવું પડ્યું, કબીરા તેરી ઝૂંપડી ગલકટિયન કે પાસ, કરેગા સો ડર ભરેગા તું ક્યાં ફિરેગા. આમ તો ખરેખર હોય ને તો શાસ્ત્રના મત પ્રમાણે શાંતિ માટે કરવા જેવું કાંઈ નથી કરવાનું. કાંઈ નથી કરવું, એ જ ઘર શાંતિ.